નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 4 ગણિતમાં એકમ કસોટી જે આજના દિવસની અંદર લેવાની છે તેનું સોલ્યુશન કરશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આ છે તે ગણિત છે, તેમાં 10 થી 13 પ્રકરણનું પૂછવામાં આવ્યું છે। સમય 1 કલાક રહેલી છે અને કુલ ગુણ 25 છે અને તારીખ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, 1/3/2025 રોજ લેવાયેલી છે। તે જ પરીક્ષા છે અને તેનું આપણે સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે પેટર્ન સમજે અને આગળ વધારો। તો આપણે પેટર્ન સમજવાની છે અને આગળ વધારવાની છે। તો પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન 1, નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેની પેટર્ન પૂર્ણ કરો। તો આમાં આપણને પેટર્ન પૂર્ણ કરવાની છે। તો પહેલાનો જવાબ છે 2, પછી 4, પછી 7 અને પછી 11। તો આમાં વધારતા જવાના છે તો તેનો જવાબ મળશે 16, તેનો જવાબ રહેશે। તો પછી 5 વધારવાના છે। દાખલા તરીકે જોઈએ તો આપણે 10 હોય વત્તા આપણે 5 કરીએ તો 15 થાય, વત્તા 5 5 એમ 20 થાય, 25 થાય અને છેલ્લો જવાબ મળશે આપણને 30, તેનો જવાબ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને ત્રીજો પ્રશ્ન છે તો તેમાં આપણને 10 વધારવાના છે, 10 વત્તા કરવાના છે। તો 10 10 કરશું તો 20 થશે, 20 10 કરશું તો 30 થશે, 30 10 કરશું તો 40 થશે અને જવાબ આપણને 50 મળશે। છેલ્લો તો આપણને હવે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે। તો આપણને 10 કાઢવાના છે। તો 100 માંથી 10 કાઢીએ તો 90 થશે અને 10 કાઢીએ તો 80 થશે અને 10 કાઢીએ તો 70 થશે અને આપણને જવાબ મળશે 60 આપણને તેનો જવાબ મળશે। તો આમાં વધારવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ પહેલાનો હોય તો 101, હવે એમાં આપણને પાછા 100 ઉમેરવાના છે। તો આપણને પાછા 100 પ્લસ કરવાના છે। તો આપણને 100 ઉમેરીએ તો 201 થાય, પછી 301 અને પછી 401 અને પછી તેનો જવાબ મળશે આપણને 501, તેનો જવાબ મળશે। તો બીજો પ્રશ્ન જોઈએ તો આમાં આપણને 4 વધારવાના છે। તો પહેલાનો જવાબ છે 4, પછી 8, પછી 13 અને 19 અને છેલ્લે તેનો જવાબ મળશે 26। આમાં આપણને 5 ઉમેરવાના છે। તો 5 વત્તા 5 10 થશે, 10 વત્તા 5 15 થશે અને 15 વત્તા 5 20 થશે અને 20 વત્તા 5 25, તેનો જવાબ મળશે। તો આ 25 છે તેનો ઉત્તર છે। ત્રીજો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આમાં છે કે 100 વત્તા આપણને કરવાના છે, 100 વત્તા કરવાના છે એટલે 200, પછી 300, પછી 400 અને છેલ્લો તેનો ઉત્તર આવશે તે આવશે 500। તો આપણને આમાં 100 નો ઉમેરો કરવાનો છે। તો આમાં ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનો છે। તો પહેલા છે 80 છે, તે પ્રશ્ન છે। તો 80 માંથી આપણને 10 કાઢવાના, પછી 10 પાછા કાઢવાના, તો પછી પાછા 10 અને છેલ્લે ઉત્તર મળશે તે 40, તે આપણનો ઉત્તર છે। આમાં આપણને 100 બાદ કરવાના છે। આપણે આગળ કેમ પ્લસ કર્યા તેમ આમાં બાદ કરવાના છે। તો 901, પછી જવાબ 801, 701, 601 અને છેલ્લે જવાબ મળશે 501। તો આપણનો જવાબ રહેશે 501, તે આપણનો જવાબ રહેશે। તો જોઈએ બીજો પ્રશ્ન જોઈએ, આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। તો કોઈ પણ 3નો જવાબ આપણને આપવાનો છે। તો પહેલાનો પ્રશ્ન આપણને જોઈએ કે તમારે 75 ટમેટા સમાન એક 3 ટોપલીમાં વહેંચવામાં આવે તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે। તો 75 હોય
તો તેમાં 3 ટોપલીમાં સમાવવાના હોય તો 25 + 25 કરીએ આપણને, તો આપણે 25 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળશે 75. તેનો જવાબ રહેશે તો 25 આવે તે તેનો જવાબ રહેશે. બીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક શાળામાં 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હારમાં ઊભા છે, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો દરેક હારમાં વિદ્યાર્થી મિત્રો 23 વિદ્યાર્થીઓ હશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજો પ્રશ્ન છે કે એક વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓ 3 ચોકલેટ આપવામાં આવી. જો કુલ 114 ચોકલેટ વહેંચી હોય તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો વર્ગખંડમાં કુલ 38 વિદ્યાર્થીઓ હશે. ચોથો પ્રશ્ન જોઈએ. એક ટોપલીમાં 116 સફરજન છે, તેને 4 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં દરેક મિત્રને કેટલા સફરજન આવે? તો આપણને જવાબ મળશે આપણો 29. તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમો પ્રશ્ન છે કે રિયા પાસે એક મોટું ખોખું છે જેમાં તેણે 12 લાડવા ભર્યા છે, તો 60 લાડવા ભરવા માટે રિયાને કેટલા ખોખાની જરૂર પડશે? તો રિયાને 5 ખોખાની જરૂર પડશે, કારણ કે તે 5 ખોખાની તેને જરૂર પડશે. તો સંજના વર્ગમાં 15 ચોપડીઓ લઈને આવે છે. જો વર્ગખંડમાં 60 વિદ્યાર્થીઓ હાજર હોય તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? તો તે 4 ચોપડી છે તે વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે. આપણને સાતમો પ્રશ્ન જોઈએ હવે. તો સાતમો પ્રશ્ન છે કે મનસ્વીએ 8 મણકાઓનો ઉપયોગ કરી એક માળા બનાવે છે, તો 224 મણકાઓમાંથી તે કેટલી માળા બનાવી શકશે? તો તે 28 માળા છે, તો તે 28 માળા બનાવી શકશે. અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ છે, તો 180 ગ્લાસ પાણી પીતા તેને કેટલા દિવસ લાગશે? તો અનામિકા દિવસમાં 6 ગ્લાસ પીએ છે તો તેને 30 દિવસ લાગશે 180 ગ્લાસ પૂરા કરવામાં. નવમો પ્રશ્ન જોઈએ. હેન્સી 120 રૂપિયા ચૂકવીને ફૂલદી ખરીદે છે. જો એક ફૂલદી 10 રૂપિયાની હોય તો તેને કેટલી ફૂલદી ખરીદી હશે? તો એકના કિંમત 10 છે, તો તેનો 10 વત્તા આપણને કરશું 12, તો તેનો જવાબ મળશે. આપણે 10 લેખે ગણશું તો 120 તેનો જવાબ આવશે. તો 12 ટોટલ તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. 12 તેનો જવાબ રહેશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો ખાલી જગ્યા આપણને પૂર્ણ કરવાની છે. તો 4 ગુણ્યા 7 તો કેટલા થશે? 4 ગુણ્યા 7 તો જવાબ થશે 28. બીજો પ્રશ્ન જોઈએ. 2 ગુણ્યા 8 તો 8 ગુણ્યા 2 તો કેટલા થશે? 8 દુ ને 16 તેનો જવાબ રહેશે, એટલે 16 થશે. 5 ચોક કેટલા થાય? તો 5 ગુણ્યા 4 કેટલા થાય? તો 5 ગુણ્યા 4 થશે 20 તેનો જવાબ રહેશે. ચોથો પ્રશ્ન જોઈએ. 6 ગુણ્યા 5 કેટલા થાય? તો 6 ગુણ્યા 5 30 થશે, તો તેનો જવાબ આપણને 30 મળશે. 8 ગુણ્યા 5 તો 40, 6 ગુણ્યા 6 તો 36, 36 તેનો જવાબ રહેશે. 7 ગુણ્યા 8 તો 56 રહેશે, તેનો જવાબ રહેશે 56 તેનો જવાબ છે. 8 સત્તા તો કેટલા થશે? 63, તો 8 સત્તા તો આ ખાનામાં આપણે જવાબ બનવાનો છે, તો 7 આનો જવાબ રહેશે. તો પૂછવામાં આવ્યું છે કે 6 ગુણ્યા 3, તો આમાં જવાબ આપણો 6 રહેશે. 6 ગુણ્યા 3 18 થશે. અને 10મો પ્રશ્ન જોઈએ. તો 7 ગુણ્યા 6 42 તેનો જવાબ રહેશે, તો જવાબ આપણને મળશે 7. 4 ગુણ્યા 9 કેટલા થાય? તો 4 ગુણ્યા 9 થશે 36. અને 7 ગુણ્યા 3 કેટલા થાય? તો 7 ગુણ્યા 21 થાય છે. 7 7 દુ 14 અને 7 તેરી 21, તો 21 તેનો જવાબ રહેશે. ચોથો પ્રશ્ન જોઈએ. માંગ્યા મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરો. કોઈ પણ 4 પૂર્ણ કરવાની છે, પણ આપણે બધી પૂર્ણ કરશું, કારણ કે તમે કયો પ્રશ્નનો જવાબ લખ્યો છે તે આપણને ખબર પડશે.
તો પહેલો પ્રશ્ન જોઈએ કે 2 કિગ્રા સફરજનની કિંમત 200 રૂપિયા છે, તો 1 કિગ્રા સફરજનની કેટલી થશે? તો 2 કિગ્રાની સફરજનની કિંમત 200 હોય તો એક અડધું આપણે કરી દેવાનું છે, એટલે તેનો જવાબ મળશે આપણને 100 મળશે તેનો જવાબ. તો બીજો પ્રશ્ન જોઈએ, 1 કિગ્રાની કિંમત 480 રૂપિયા છે, તો 500 કિગ્રાની કિંમત કેટલી થાય? તો આપણે 480ના અડધા કરશું તો 480ના અડધા આપણને થશે 240 રૂપિયા થશે, તો જવાબ આપણને 240 મળશે. તો ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 5 કિગ્રા ચોખાની કિંમત 200 રૂપિયા છે, તો 2 કિગ્રા ચોખાની કિંમત કેટલી હશે? તો 5 કિગ્રાની હોય તો 2 કિગ્રાની 80 રૂપિયા તેનો જવાબ થશે. અડધો કિગ્રા કેળાની કિંમત 20 રૂપિયા છે, તો 1 કિગ્રા કેળાની કિંમત કેટલી થશે? તો 40 થશે, તેનો જવાબ 40 રહેશે. 1 ગ્રામ કોથમીરના 10 રૂપિયા છે, તો 500 ગ્રામ કોથમીરના કિંમત કેટલી? તો તેના 50 રૂપિયા કિંમત થશે. તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા આગળની એકમ કસોટીની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.